હેલો ગાઈસ, ફરીવાર મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે ગુજરાત સરકાર લાવી છે મિત્રો એગ્રીકલ્ચર માટે મિત્રો. હવે મિત્રો દરેક ખેડૂત મિત્રોને મળશે મિત્રો, ઘરે બેઠા મિત્રો મળશે મિત્રો દવા છોટવાની ડ્રોનની ખરીદી પર મળશે મિત્રો તમને સબસિડી મિત્રો. તમારે તે ડ્રોનની ખરીદી કરવા માટે મિત્રો તમને ગુજરાત સરકાર આપી રહી છે મિત્રો. 100% મિત્રો તમને ગુજરાત સરકાર આપી રહી છે મિત્રો. ખરીદી પર મિત્રો મોટી સબસિડી આપી રહી છે મિત્રો. તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે હું વિડીયોમાં બતાવીશ મિત્રો. તો અમારા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે અને દરેક પ્રકારની યોજનાઓના નોટિફિકેશન તમારી જોડે ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો હવે તમારે કઈ રીતના તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની છે તે હું વિડીયો બતાવીશ મિત્રો. ચલો વિડીયો એકવાર તમે પૂરેપૂરું જોજો અને મિત્રો તમારે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે. તો મિત્રો તમે ઘરે બેઠા પણ મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. સૌપ્રથમ તમારે શું કરવાનું છે, સૌપ્રથમ જવાનું છે તમારે ગૂગલમાં જવાનું છે. તો તમારે ગૂગલનો સ્ટેપ તમારો ન્યૂ સ્ટેપ તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમારે હવે શું કરવાનું છે, તમારે સર્ચમાં તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત. આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે તમારે આ રીતના ગૂગલમાં સાઇડો શો થશે. તેમાં આ રીતના સાઇડો શો થશે. તેમાં ફર્સ્ટ સાઇડ જે બતાવવામાં આવેલી છે કે આઈ ખેડૂત ગુજરાત, તો આઈ ખેડૂત ગુજરાત પર તમારે ક્લિક કરવાનું છે. કેમ કે આઈ ખેડૂત ગુજરાત જે ફર્સ્ટમાં જે સાઇડ બતાવવામાં આવેલી છે તે સાઇડ ઓફિશિયલી સાઇડ છે, તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે આઈ ખેડૂત પોર્ટલ જે એગ્રીકલ્ચર દ્વારા જે બનાવવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા, તે રીતના મેઇન સાઇટ છે ઓફિશિયલી સાઇટ, તે રીતના તેનો હોમ પેજ શો થશે. તેમાં તમારે શું કરવાનું છે, આ રીતના નોટિફિકેશન આવશે તો નોટિફિકેશનના જગ્યા પર નોટિફિકેશન તમારે ચોકડી નિશાન આપી છે તેના પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે. જો તમે ક્લોઝ કરશો એટલે આ રીતના જે યોજનાઓ આપેલી છે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે 4 યોજનાઓ આપેલી હશે. તેમાં આપણે અત્યારે જે વાત કરવા જઈ રહ્યા છે કે દવા છાંટવા માટેની જે ડ્રોનની વાત કરવા જઈ રહ્યા છે મિત્રો, તે છે ખેતીવાડી યોજના. તો આપણે ખેતીવાડી યોજના સામે લખેલું છે, ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ખેતીવાડી યોજના પર તમે ક્લિક કરશો એટલે અત્યારે જે હાલમાં જે યોજના ચાલુ છે, એક જ યોજના ચાલુ છે, તેમાં ડ્રોનની છંટકાવ થશે તે યોજના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે યોજના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમે જોઈ પણ શકો છો મિત્રો કે તમારે કઈ ટાઈપનો તમને ડ્રોન ખરીદી પર તમને સહાય આપે છે. તો જે જ્યાં પિક્ચર જ્યાં ફોટો બતાવવામાં આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો આ રીતના જે ડ્રોન બતાવવામાં આવે છે તે રીતના આ રીતના તમારે દવા છાંટવા માટે મિત્રો તમારી જે ડ્રોનની ખરીદી પણ મિત્રો તમને સરકાર સહાય આપે છે મિત્રો. તો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે અને હવે તમારે તેમાં ઓનલાઈન અરજી કઈ રીતના કરવી હું સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયોમાં બતાવીશ. હવે દરેક ખેડૂત મિત્રોને મળશે આ રીતના દવા છાંટવા માટેનો ડ્રોનની ખરીદી પર સહાય. તો તમારે આ રીતના જે જોઈ લેવાનું છે આ જગ્યા પર તમારે હવે તમારે ક્લોઝ કરવાનું છે. ક્લોઝ કર્યા બાદ હવે તમારે શું કરવાનું છે, ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે, તો હવે તમારે શું કરવાનું છે, અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારો સ્ટેપ સ્ક્રોલ કરીને તમે નીચે આવવાનું છે. ત્યારબાદ આ રીતના સ્ટેપ બતાવશે. તો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો. વિડીયો એકવાર પૂરેપૂરું જોજો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે. હવે તમારે શું કરવાનું છે, આ રીતના જે પહેલો સ્ટેપ પૂછવામાં આવે છે કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ, તો આ જગ્યા પર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે, હા અથવા ના. તો આ જગ્યા પર તમારે ના કરવાનું છે મિત્રો. પહેલો સ્ટેપ બતાવવામાં આવશે. પહેલો સ્ટેપ પૂછશે તમને કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ, તો આ જગ્યા પર તમારે પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે બે સ્ટેપ આવશે, હા અથવા ના. તો આ જગ્યા પર તમારે ના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે આગળ વધવા ક્લિક કરો તેના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધવા પર તમે ક્લિક કરશો આ રીતના તમારો પેજ શો થશે. તમારે સ્ક્રોલ કરીને નીચે આવશે. જેવું તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે આ રીતના 4 સ્ટેપ નીચે બતાવશે. નવી અરજી કરવા માટે ક્લિક કરો, અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો, અરજીને કન્ફર્મ કરવા માટે ક્લિક કરો, અરજીની પ્રિન્ટ લેવા માટે ક્લિક કરો. તો હવે આપણે જવાનું છે અરજીની. તો મિત્રો હવે આવશે તમારે નવી અરજી કરવા માટે સ્ટેપ આવશે આ રીતના 4 સ્ટેપ. તો મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના 4 સ્ટેપ બતાવે. તેમાં નવી અરજી કરવા માટે ક્લિક કરો તે રીતના તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો તે પહેલા જે સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ફોર્મ ખુલશે મિત્રો. તમારે મિત્રો પર્સનલ ડિટેલ્સ નાખીને તમને ફોર્મ ભરી બતાવશું એટલે હું વિડીયો થોડોક બ્લર કરી લઈશ. અને જો તમને કંઈ ખબર ના પડે તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. તમે જે પણ કોમેન્ટ કરશો તેનું સોલ્યુશન કરીને વિડીયો હું ફરી અપલોડ કરીશ. તો હવે તમારે શું કરવાનું છે, તો હું હવે વિડીયો બ્લર કરું છું, પર્સનલ ડિટેલ્સ નાખું છું એટલે
હવે તમારે શું કરવાનું છે, નવી અરજી કરવા માટે ક્લિક કરો તો બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારે શું આવશે, પહેલા આવશે તમારે અરજદારની વિગત. તો અરજદારની વિગતમાં તમારે કશું જ કરવાનું નથી. ફર્સ્ટ તમારે શું કરવાનું છે, તમારા અરજદારની વિગતમાં તમારે ખાલી તમારું જે પણ આધાર કાર્ડ જે હોય છે તમારી જોડે, તે આધાર કાર્ડની ડિટેલ નાખવાની છે. આધાર કાર્ડમાં જે રીતના નામ હોય તે રીતના તમારે નામ ટાઈપ કરવાનું છે. તો પહેલો જે બોક્સ આપ્યું છે નામ, તો તમારું જે ખાલી નામ હોય તે નામ જ તમારું પહેલા બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે. પછી બીજું બોક્સ આવશે, તો બીજા બોક્સમાં શું કરવાનું છે, બીજા બોક્સમાં પિતા ઓબ્લિક પતિનું નામ, તો આ જગ્યાએ તમારે પિતાનું નામ ટાઈપ કરવાનું છે. અને જો કોઈ લેડીઝનું ફોર્મ ભરતા હોય, જો એનું પતિનું નામ હોય તો તમારે પતિનું નામ ટાઈપ કરવાનું છે. તો બીજા બોક્સમાં તમારે પિતાનું નામ ટાઈપ કરવાનું છે. હવે શું આવશે, છેલ્લા ત્રીજું બોક્સ છે તેમાં સરનેમ એટલે અટક એટલે તમારી સરનેમ ટાઈપ કરવાની છે. ત્રીજા બોક્સમાં તમારે સરનેમ ટાઈપ કરવાનું છે. હવે મિત્રો આવશે જાતિ. જાતિ તો આ જગ્યા પર જાતિ પસંદ કરો, ત્યારે તમે ક્લિક કરશો તો આ રીતના બતાવશે. તમારી જે પણ જાતિ લાગતી હોય, SC ST OBC જનરલ આર્થિક નબળા, જે પણ તમારી જે જાતિ લાગતી તમારે સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કરવા હવે આવશે તમારે લિંક. તો લિંક તો પસંદ કરો, તેના પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર પુરુષ અથવા સ્ત્રી તમે જેનું પણ ફોર્મ ભરો છો, જે પણ તમારે લાગે છે પુરુષ અથવા સ્ત્રી, તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા હવે આવશે તમારે જિલ્લો. તો આ જગ્યા પર તમારે જિલ્લો પસંદ કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમારે જે પણ જિલ્લો લાગતો હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારે તાલુકો. તો તાલુકો પસંદ કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારો જે પણ તમારો તાલુકો લાગતો હોય તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારું ગામ. તો આ જગ્યા પર ગામ પસંદ કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ગામ પસંદ કરો તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર તમારે જે પણ તમારું ગામ લાગતું હોય તે ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારું સરનામું. તમારું જે આધાર કાર્ડમાં જે રીતના તમારું સરનામું છે તે રીતના તમારું સરનામું આ બોક્સમાં પહેલા જે બોક્સનું સરનામું સામે જે બોક્સ આપેલું છે, બોક્સમાં તમારું જે પણ આધાર કાર્ડમાં જે રીતના તમારું સરનામું છે તે સરનામું તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ હવે આવશે તમારો તાલુકો. તો આ જગ્યા પર બીજા નંબર જે બોક્સ છે તેમાં તમારો તાલુકો ટાઈપ કરવાનો છે. અને ત્રીજા નંબરનું જે બોક્સ આપેલું છે સાઈડમાં, તેમાં તમારો જિલ્લો તમારો ટાઈપ કરવાનો છે. હવે આવશે નીચે પૂછે છે કે તમે વ્યક્તિગત લાભ લેવા માંગો છો અથવા જૂથમાં, તો આ જગ્યા પર ક્લિક કરવાનું છે. જેની સાઈડમાં જે આપેલું છે બોક્સ, તેના પર તમારે ક્લિક કરો. આ જગ્યા પર હું વ્યક્તિગત લાભ લેવા ઈચ્છું છું, અને બીજું છે જૂથમાં. તમે જો જૂથમાં લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે બીજા નંબરનું સિલેક્ટ કરવાનું છે. અને જો વ્યક્તિગત લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે વ્યક્તિગત સિલેક્ટ કરો. તમારે જે રીતના લાભ લેવો તે રીતના તમે સિલેક્ટ કરી શકો છો. હવે આવશે તમે દિવ્યાંગ છો કે કેમ, તો તેની સામે પસંદ કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. હા અથવા ના. જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. હવે આવશે તમારો આધાર કાર્ડ નંબર. તો આ જગ્યા પર તમારે આ બોક્સમાં તમારો આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા સંમતિ માટે બાંયધરી સંમતિ માટે તમારે નીચેનું જે બોક્સ આવે તે બોક્સમાં તમારે ક્લિક કરીને સાઇન અપ કરવાનું છે. હવેનો સ્ટેપ આવશે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે કેમ, તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. હા અથવા ના. તમે જો ધરાવતા તમારે હા કરવાનું છે, ના ધરાવતા તમારે ના કરવાનું છે. હવે આવશે તમે સહકારી મંડળીના સભ્ય છો. જો તમે હોય તો તમારે હા કરવાનું છે, ના હોય તો તમારે ના કરવાનું છે. ત્રીજા નંબરનું જે આપેલું છે કે તમે દૂધ ઉત્પાદક સહકારીના મંડળીના સભ્ય છો કે કેમ. જો તમે ના કરશો મિત્રો તો આ સ્ટેપ નીચે ના આવશે, અને જો તમે હા કરશો તો આ રીતના, જો તમે હા કરશો તો નીચેની સ્ટેપમાં આ જગ્યા પર તમારે આ રીતના વિગત ભરવાની રહેશે. જો તમે ના કરશો તો વિગત ભરવાની રહેશે નહીં. એટલે તમારે જે લાગતું તમારે હા કરવાનું છે. હા, જો તમારે હા કરવું તો હા કરી શકો છો, ના કરો તો ના કરી શકો છો. હવે આવશે તમારા જગ્યા પર, જો તમે એ જગ્યા પર હા કરશો તો આ જગ્યા પર નીચે એક સ્ટેપ આવશે. તો આ જગ્યા પર પૂછે કે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વિગત. તો તમારે જે રીતના તમે ઉપર જે રીતના તમે સિલેક્ટ કર્યું છે જિલ્લો, તાલુકો અને તમારું ગામ, તે રીતના તમારે આ રીતના સિલેક્ટ કરવાનું છે. તો તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. આ જગ્યા પર ક્લિક કર્યા બાદ તાલુકો પસંદ કરો, તેના પર ક્લિક કર્યા બાદ તમારે તાલુકો પસંદ કરી લેવાનો છે. અને દૂધ ઉત્પાદક સહકારીનું મંડળીનું નામ, તો આ જગ્યા પર તમારી જે ગામમાં ડેરી લાગતી તમારું ગામ તમારી જગ્યા પર સર્ચ મારી તમારે શોધી લઈ સિલેક્ટ કરી લેવાનું છે. હવે આવશે નેક્સ્ટ સ્ટેપ આવશે બેંકની વિગત. બેંકની વિગતમાં તમારે શું કરવાનું છે, બેંકની વિગતમાં તમારો પહેલા તો તમારે શું છે, બેંકની વિગતમાં તમારી જે પાસબુક હોય છે તે પાસબુકમાં એક IFSC કોડ આપેલો હોય છે બેંકનો. તે IFSC કોડ પહેલા બોક્સમાં તમારે ટાઈપ કરવાનો છે. IFSC કોડ ટાઈપ કર્યા બાદ તમારે શો બેંક ડિટેલ્સમાં તમારે ક્લિક કરવાનું છે. આ બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે બેંકનું નામ ઓટોમેટિક આવશે. તે બેંકનું નામ તમારે જો ઓટોમેટિક ના આવતા જગ્યાએ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારે બેંકનો જિલ્લો. તો બેંકનો તમારો જે જિલ્લો લાગતો તે જિલ્લો તમારે આ જગ્યાએથી સિલેક્ટ કરી લેવાનો છે. બેંકનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારી બ્રાન્ચ. તો આ જગ્યા પર બ્રાન્ચ પસંદ કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી બ્રાન્ચ જે પણ જગ્યા હોય છે તે બ્રાન્ચ તમારા જગ્યા પરથી સિલેક્ટ કરી લેશે. સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારો બેંક એકાઉન્ટ નંબર. બેંક એકાઉન્ટ નંબર તમારે જે પાસબુકમાં આપેલું જ હોય છે તે બેંક એકાઉન્ટ નંબર તમારે ટાઈપ કરવાનો છે. અને સાઈડમાં બીજું એક બોક્સ આપેલું છે કે કન્ફર્મ બેંક ખાતા નંબર. તો બેંક ખાતા નંબર તમારે કન્ફર્મ કરવા માટે તમારો સાચો છે કે ખોટો તે બેંક ખાતા નંબર કન્ફર્મ કરવા માટે તમારે ફરી બોક્સમાં ટાઈપ કરવાનું છે, ફરી તમારો બેંક ખાતા નંબર. હવે આવશે તમારે અરજદારનું નામ બેંક પ્રમાણે. અરજદારનું નામ બેંક પ્રમાણે તેમાં તમારે જે પણ તમારી બેંકમાં પાસબુકમાં જે રીતના તમારું નામ ચાલે છે બેંક એકાઉન્ટમાં, તે રીતે તમારા નામ આ જગ્યા પર ટાઈપ કરવાનું છે. પછી બીજા નંબર જે સાઈડમાં એક બોક્સ આપેલું છે કે અરજદારનું સરનામું બેંક પ્રમાણે. તમારી બેંકના પાસબુકમાં જે રીતના તમારું નામ છે તે રીતના તમારું હવે આવશે તમારું અરજદારનું સરનામું બેંક પ્રમાણે. બેંકની પાસબુકમાં જે રીતના તમારું સરનામું છે તે સરનામું આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. હવે આવશે નેક્સ્ટ જમીનની વિગત. તો જમીનની વિગતમાં તમારે શું કરવાનું છે, આ જગ્યા પૂછે છે કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો. તો આ જગ્યા પર તમારે
ખાતેદાર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર જમીનમાં રેકર્ડમાં નામ ધરાવો છો તો ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો. જો તમે ટ્રાઇબલ જમીનમાં તમારું નામ ધરાવો તો તમારે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો તે તમારે સિલેક્ટ કરો. જો જમીનના રેકર્ડમાં 7/12/8 જો જમીનમાં તમારા પુરામાં નામ હોય તો તમારે જમીનનો રેકર્ડ ધરાવો છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. જેવું તમે સિલેક્ટ કરશો એટલે ઉપરના સ્ટેપ તો તમારે ઓટોમેટિક ઉપરથી જે તમારો જિલ્લો, તાલુકો અને ગામ તમારો ઉપરથી સિલેક્ટ થઈને ફેચ થઈને આવી જશે સિસ્ટમમાં. હવે તમારે શું કરવાનું છે, જગ્યા પર તમારે ખાતા નંબર જગ્યા પર ખાતા નંબર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરશો. જે પણ તમારા ખાતા નંબર તે ખાતા નંબર તમારે સિલેક્ટ કરી લેવાનો છે. જેવું તમે ખાતા નંબર તમે સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તમારું ખાતેદાર તો ખાતેદાર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો આ જગ્યા પર તમારે જે પણ તમારા ખાતેદાર હોય તમારે જે ખાતેદાર એટલે તમારી જમીનનું નામ હોય તે નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારે સિઝન. તો આ જગ્યા પર સિઝન પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો આ જગ્યા પર જે પણ તમારી સિઝન હોય ખરીફ, રવિ, ઉનાળો જે રીતના તમારી સિઝન તે રીતના તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર છંટકાવ માટે પાક તો આ જગ્યા પર તમારે સિલેક્ટ ક્રોપ આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ જગ્યા પર તમારે જે પણ તમારી ખેતી જે કરતા હોય તેમાં તમારે દવા જે છાંટવા માટેનું હોય તે જગ્યા પર આ જગ્યા પર તમે જે પણ જે ખેતી કરતા હોય એ ખેતીને આ જગ્યા પર વિગતો નામ આપેલ છે તો તે તમારે જે કરતા હોય તે તમારે ખેતી આ જગ્યા પર સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર હેક્ટર પૂછે છે. જો તમને હેક્ટર ખબર ના હોય તો કેટલા હેક્ટર જેવું તમે આ જગ્યા પર ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક તમારે જેટલા પણ તમારે સર્વે નંબર છે ખાતા નંબર તે ઓટોમેટિક આવી જશે. તેમાં જે જગ્યા પર તમારી જે જગ્યા પર કુલ વિસ્તાર હેક્ટર આ જગ્યા પર આપેલું છે તે હેક્ટર જમીન આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. જે જગ્યા પર જે કુલ વિસ્તારનું હેક્ટર જે આપેલું છે આ બોક્સમાં નીચેનું તે તમારે આ જગ્યા પર તમારે ટાઈપ કરી દેવાનું છે. જે હેક્ટર બતાવશે તમારે ટાઈપ કર્યા બાદ હવે તમારે આ રીતના નીચે આવશે. નીચે આવ્યા બાદ તમારે આ જગ્યા પર તમારે જે પણ તમારે ખાતા નંબર જે તમારા સર્વે નંબર છે જે તમે જે અરજી કરી રહ્યા છે જે તમારા ખાતે તમારે જે સર્વે નંબર લાગતો તો આ જગ્યા પર તમારે સિલેક્ટ કરજો. સિલેક્ટ કર્યા બાદ હવે છે નેક્સ્ટ રેશન કાર્ડની વિગત. તો રેશન કાર્ડની વિગતમાં તમારે રેશન કાર્ડ નંબર જે લાગતો હોય તે રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કર્યા બાદ સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો એટલે તમારે જેટલા પણ સભ્યોનું નામ છે તે રેશન કાર્ડના કુટુંબ તે રીતના ફેચ થશે. તેમાં તમારે શું કરવાનું છે જેના પર નામે તમે અરજી કરો છો તેનું નામ રેશન કાર્ડમાં હોવું ફરજિયાત છે. તો આ જગ્યા પર તમારે જેના પર નામે અરજી કરો છો તે તમારે સભ્ય આ જગ્યા પરથી પસંદ કરવાનું રહેશે. તો જે નામે અરજી કરો છો તે નામ સામે નામ જોવાનું છે. નામની સામે સભ્ય પસંદ કરો તે તમારે પસંદ પર બટન પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારું નામ નીચે ઓટોમેટિક આવી જશે. હવે તમારે પૂછે છે અન્ય વિગત પૂછે છે કે છંટકાવની સંખ્યા. તો આ જગ્યા પર તમારે જે પણ સંખ્યા હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારે કેપ્ચા કોડ એક વાર તમારે રિફ્રેશ કરી લેવાનું છે. કેપ્ચા કોડ એક વાર તમારે રિફ્રેશ કરી લેવાનું છે. કેપ્ચા કોડ રિફ્રેશ થયા બાદ હવે તમારે શું કરવાનું છે, કેપ્ચા કોડ રિફ્રેશ કર્યા બાદ હવે તમારે આ કેપ્ચા કોડ નીચેના બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે. નીચેના બોક્સમાં ટાઈપ કર્યા બાદ અરજી સેવ બટન પર ક્લિક કરવાનું છે. અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે બતાવશે તમારી અરજી નોંધણી થઈ ગયેલ છે. આ રીતના તમારે એક મેસેજ પણ તમારો ટેક્સ્ટ મેસેજ પણ તમારા મોબાઈલ નંબર જે પણ તમે મોબાઈલ અંદર રજીસ્ટ્રેશન કર્યું છે તેના પર તમારો મેસેજ પણ તમારો ઓટોમેટિક આવી જશે. હવે બીજા નંબરનો સ્ટેપ છે અરજી અપડેટ કરવા ક્લિક કરો. જો મિત્રો તમારા અરજીમાં કોઈ બી પ્રોબ્લેમ કે કોઈ સુધારો થયો તો જ તમારે અરજી અપડેટ કરવાની રહેશે. બાકી તમારે સીધી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે. તો આ જગ્યા પર તમારે જે ત્રીજા નંબરનું જે સ્ટેપ આપેલું છે કે અરજી કન્ફર્મ કરો તે બટન પર સીધું તમારે કન્ફર્મ કરવાનું છે. હજુ તો અરજી અપડેટ કરવાની કઈ રીતના અપડેટ કરવી તો મિત્રો અમારી જે ચેનલમાં જે વિડીયો મૂકેલા છે કે દરેક વિડીયો મૂકેલા છે અરજી અપડેટ કઈ રીતના કરવી આખું વિડીયોમાં મૂકેલા છે સ્ટેપ બાય સ્ટેપ. તેમાં જઈને પણ તમે અરજી અપડેટ કરી શકો છો. હવે આપણે જવાનું છે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્રીજા નંબરના સ્ટેપ પર ક્લિક કરવાનું છે. જેવું તમે ત્રીજા નંબરના સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જગ્યા પર તમારો અરજી નંબર અને તમારો ખાતા નંબર અને તમારો રેશન કાર્ડ નંબર આવી જશે. હવે તમારે શું કરવાનું છે, ખાલી તમારે કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. નીચેનું જે બટન આપેલું છે તે બટન પર જેવું તમે અરજી કન્ફર્મ બટન પર તમે ક્લિક કરશો, જેવું તમે સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો આ રીતના તમારી માહિતી ઓટોમેટિક તમારી જે પણ તમે ફોર્મમાં જે વિગતો ભરી છે તે આ રીતના સ્ક્રોલ કરતા આ રીતના ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, હવે તમારે કરવાનું છે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો. તો અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. નીચે જો તમે ક્લિક કરશો આ રીતના એક નોટિફિકેશન ઉપર આવશે, શો થશે એટલે કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો. કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ રીતે તમને એક નોટિફિકેશન જાણ કરે છે કે તમે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારી બધી જ ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. અરજી કન્ફર્મ થયા બાદ તમારી કોઈ પણ ભૂલ હશે તો તમે સુધારી શકશો નહીં. એટલે તમારે દરેક ડિટેલ્સ ચેક કરી લેવાની છે. ચેક કર્યા બાદ તમારે નીચે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે નોટિફિકેશન આવશે. તે નોટિફિકેશન પર તમારે આજે ઓકે પર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે પર તમે ક્લિક કરશો એટલે નીચે રેડ લાઈનમાં બતાવશે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું છે, અરજીની પ્રિન્ટ લેવાની છે.
આ જગ્યા પર લાસ્ટ સ્ટેપ આપેલું છે કે અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તે લાસ્ટ સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે લાસ્ટ સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારે સ્ક્રોલ કરી નીચે આવશો. ઓટોમેટિક ફરી પાછું તમારો અરજી નંબર, તમારો ખાતા નંબર અને તમારો રજીસ્ટ્રેશન કાર્ડ નંબર ઓટોમેટિક આવી જશે. હવે તમારે શું કરવાનું છે, ખાલી કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે નીચેના બોક્સમાં. નીચેના બોક્સમાં તમારે કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ હવે આવશે તમારે પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારી જે પણ તમારી પ્રિન્ટ છે, જે અત્યારે હાલમાં જે ઓનલાઈન અરજી કરી છે તે પ્રિન્ટ આ રીતના શો થઈ જશે. પ્રિન્ટ શો થઈ જશે તેમાં તમારું ઓટોમેટિક અરજદારનું નામ પણ ઓટોમેટિક આવી જશે. અને હવે તમારે શું કરવાનું છે કે અમલીકરણ અધિકારીનું નામ છે આ જગ્યા પર, જે જગ્યા પર તે જગ્યા પર તમારે અરજી તમારે સબમિટ કરવાની રહેશે. હવે તમારે શું કરવાનું છે કે તમારે સામે ડોક્યુમેન્ટ કયા કરવાના છે, તો આ જગ્યા પર તમારે જે સામે જે ડોક્યુમેન્ટ આપેલા છે, આ જગ્યા પર સામેલમાં જે તમારું જાતિનું પ્રમાણપત્ર અને આ જગ્યા પર બેંકની પાસબુક, વન અધિકારીને જો લાગતું હોય તો આ રીતના જે ડોક્યુમેન્ટ આપેલા છે તે ડોક્યુમેન્ટ તમારા જગ્યા પર જોઈન્ટ કરવાના રહેશે. જોઈન્ટ કર્યા બાદ તમારા નીચે આપેલી છે જે ખાસ નોંધ, એ ખાસ નોંધ વાંચી લેવાની છે. અને પછી તમારે જે જગ્યા પર ડોક્યુમેન્ટનો કોલ આવે, જે જગ્યા પર આ જગ્યા પર જે પ્રતિમા આપે છે તે જગ્યા પર તમારે ડોક્યુમેન્ટ સંગાથ તમારી અરજી તમારી સાઇનિંગ કરીને તમારે તે પહોંચાડવાની રહેશે. અને જે બીજા નંબરનું જે આપેલું છે કે અરજી પત્રક, આ જગ્યા પર આપેલું છે કે અરજી સાથે રજૂ કરવાનું સંયુક્ત ખાતેદારનું બાંહેધરી સંમતિ પત્ર. તો સંયુક્ત ખાતેદાર હોય તો તમારે સંયુક્ત ખાતેદાર પેલા બોક્સમાં અનુક્રમ નંબર લખવાનો છે પહેલી લાઈનમાં. બીજા નંબરમાં તમારી જે જમીનમાં જે તમારે જેટલા પણ સંયુક્ત જે ખાતેદારો છે તેમના નામ, અને અરજદાર જો સહી કરતા તો સહી ત્રીજી લાઈનમાં, અને જો સિક્કો અંગૂઠો કરતા તો અંગૂઠો તે તમારા. અને જે બીજાના જે ત્રીજા નંબર જે બધા બતાવે છે કે અરજદાર સાથેનો સંબંધ ભાઈ જે લાગતા હોય તે તમારે લખવાનું છે. છેલ્લે સહી કરતા તો સહી અને અંગૂઠો કરતા તો અંગૂઠો. આ રીતના તમારે આ પત્રક ભરી દેવાનું છે. પત્રક ભર્યા બાદ તમારા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરી દેવાનું છે. ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવા ખાસ નોંધ તમારે વાંચી લેવાની છે એટલે તમને ખબર પડી જશે તમારે શું કરવાનું છે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ એકવાર પ્રતિમા જે તમારી જે પણ તમારી કચેરી આપેલી હોય, પ્રતિમા તાલુકા અમલીકરણ અધિકારી જે પણ તમારે લાગતા હોય તે જગ્યા પર તમારે પ્રતિમા આપેલું જ હોય છે તે એડ્રેસ, તે જગ્યા પર તમારે અરજી સબમિટ કરવાની છે. થેન્ક યુ મિત્રો. આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે, દરેક પ્રકારની વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.